જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। મિત્રો, સ્ટાફ નર્સિંગમાં શું હવે પરીક્ષા છે રદ કરવામાં આવશે? આપણને ખબર છે કે ગુજરાતી પેપરમાં ઘણા ખરા એવા ઉમેદવારો છે જેમના 100માંથી 100 માર્ક્સ જોવા મળી રહ્યા છે। મિત્રો, શું ફરી ઉમેદવારો છે ગાંધીનગર પહોંચ્યા છે અને એક સંકેત પણ મળી રહ્યા છે ભરતી રદ થશે કે નહીં? તો એક્ઝામ આપી છે તમામ ઉમેદવારો માહિતી જરૂરથી નિહાળીને નવા ખાસ ચેનલ ઉપર છો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો શું અપડેટ છે? સ્ટાફ નર્સિંગના પરીક્ષાના ઉમેદવારો છે ફરી પહોંચ્યા છે ગાંધીનગર। મહત્વની અપડેટ આપવાનું છું, વિડીયો સુધી નિહાળશો એવી નમ્ર વિનંતી છે। મિત્રો, સ્ટાફ નર્સ પરીક્ષાના ઉમેદવારો પહોંચ્યા ગાંધીનગર। આપણને ખબર છે કે પહેલા પણ ગાંધીનગર ગયેલા હતા, ફરી પણ ગાંધીનગર જઈ રહ્યા છે, પરંતુ આમાં બની એવું રહ્યું છે જેમના માર્ક્સ સારા છે એ લોકો નથી આવવાના, અને માર્ક્સ સારા છે એ તો નથી આવવાના, પરંતુ જેમને એવું છે કે આપણે કટ ઓફમાં આવી ગયા છે અથવા આવવાના છીએ, ડોક્યુમેન્ટ આપણા હાથમાં આવશે, મતલબ કે ડોક્યુમેન્ટ લિસ્ટમાં નામ આવી જશે, આપણા માર્ક્સ સારા છે તો આપણે જનરલ સીટમાં આવી જઈશું, એવા જે ઉમેદવારો છે મનમાં જે સમજી રહ્યા છે, તો એ ઉમેદવારો નહીં આવે। તો જે આવવાના કયા છે? જેના ઉપર ઘા વાગ્યા છે, મતલબ કે જેમના માર્ક્સ થવાના હતા અને થયા છે છતાં પણ એમનું નામ નથી, તો એવા ઉમેદવારો છે ગાંધીનગર આવવાના છે। મિત્રો, એની પ્રોફેશનલ એક ડેટ આપણે આપવા જઈ રહ્યા છીએ, જેમાં ઘણી બધી યુટ્યુબ ચેનલના માધ્યમથી એ ડેટ છે આપણે જાહેર કરશે અને તમામ ઉમેદવારો સુધી માહિતી જરૂરથી શેર કરજો। વધુમાં વધુ જેટલો વિડીયો શેર થશે એટલા ઉમેદવારો ફરી ગાંધીનગર આવશે, કેમ કે મિત્રો અત્યારે તપાસ જે કરવામાં આવી રહી છે એ તપાસમાં કંઈ પણ પ્રકારનું આપણને એવું ઘટ છે મિત્રો જોવા મળી રહી છે કે ભરતી રદ થશે કે નહીં। મિત્રો, જો ભરતી રદ થશે તો આંદોલન કરીશું ને કંઈક આપણા કંઈ નિર્ણય મળશે તો તમામ ઉમેદવારો સુધી આ ન્યૂઝ જરૂરથી શેર કરશો, જેથી તમામ ઉમેદવારો એકજૂટ થઈ અને આવા આંદોલનમાં જોડાય। અને ફરી મિત્રો કહી રહ્યા છે કે વધુમાં વધુ શેર કરજો અને નવા ખાસ ચેનલ પર ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો, જેથી તમને અગાઉની અપડેટ મળતી રહે। અને શું ભરતી રદ થશે કે નહીં એની પણ ઓફિશિયલ એક અપડેટ આવશે તો ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે। તો અત્યારની અપડેટ એ છે મિત્રો કે ગાંધીનગર ઉમેદવારો જઈ રહ્યા છે, પરંતુ જે બહોળી માત્રામાં ઉમેદવારો મળવા જોઈએ એવા ઉમેદવારો નથી જોઈ રહ્યા। જેમના માર્ક્સ સારા થાય છે એ લોકો નથી આવી રહ્યા, જેમનું કટ ઓફમાં નામ નથી અથવા નામ હતું છતાં પણ નથી આવ્યું, તો એવા ઉમેદવારો છે। અને જે 100 માર્ક્સનું જે ગુજરાતી પેપર હતું એ બાબતે પણ જે ઉમેદવારો છે એ લોકો પણ આવી રહ્યા છે। બાકી મિત્રો કમેન્ટ સેક્શનમાં જણાવજો, અને શું ભરતી રદ થવી જોઈએ એની ખાસ જણાવજો। નવી અપડેટ મળશે મિત્રો, કંઈ જવાના ગાંધીનગર તો ફરી પણ અપડેટ આપવામાં આવશે, એટલે ખાસ ચેનલ ઉપર નવા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો। જય હિન્દ, જય ભારત।